પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, બુઢા હોય, બધાયને નિત્ય આનંદ, નિત્ય શાંતિ, નિત્ય સુખરૂપ પરમાત્મા ખપે જ છે. પણ જોઈએ છે નિત્ય આનંદ અને છે શું? શોક. ઈચ્છા છે નિત્ય સુખની, છે શું હકીકતમાં અત્યારે? મોહ. ખપે છે નિત્ય શાંતિ, અને અત્યારે શું છે? બોલે ભય. એટલે શોક છે માટે આનંદ નથી, મોહ છે માટે સુખ નથી, ભય છે માટે શાંતિ નથી. જેના જીવનમાં ભય હશે એ શાંતિ લઈ શકે? ભય હશે તો શાંતિ નહીં હોય. હજી થોડોક આના ઉપર વિચાર કરો તો ખ્યાલ આવશે કે શોક જે છે આપણા જીવનમાં એ ભૂતકાળ સાથે એનો સંબંધ છે, મોહ છે એને આપણા વર્તમાન સાથે સંબંધ છે, અને ભય છે એને આપણા ભવિષ્ય સાથે સંબંધ છે. ભૂતનો શોક, વર્તમાનનો મોહ અને ભવિષ્યનો ભય, ये सीधी बात है. આ શોક, મોહ અને ભયને હરી લેવાની જો તાકાત હોય કોઈનામાં તો એ છે પ્રેમમાં, ભગવત પ્રેમ, ભક્તિમાં. એ શોક મોહ ભયાપહા. પણ એ ભગવત પ્રેમ, એ ભક્તિ બજારમાં વેચાતી નથી મળતી. તમે ઓનલાઈન બુકિંગ કરી નાખો ને તમને હોમ ડિલિવરી મળે 10 મિનિટમાં, એવું નથી. એના માટે અહીંયા આવવું પડે. મહાપુરુષોના મુખેથી નિસૃત આ ભગવત કથા રસનું પાન કરવું પડે. यस्याम वै श्रूयमाणायाम. और ये बात पक्का है कि श्रवण करने मात्र से, सामान्य રીતે તો શ્રવણ ને પછી મનન ને પછી નિધિધ્યાસન આવા પગથિયા છે, પણ અહીંયા વ્યાસ ભગવાન કહે છે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, મતલબ કોઈ ડાઉટ વગર, માત્ર સાંભળવા માત્રથી. રાજા પરીક્ષિતે ભાગવત સાંભળ્યું 7 દિવસ. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને પરીક્ષિત સાક્ષીયત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. માત્ર 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. પોસિબલ છે જો પરીક્ષિત બનો તો. પરીક્ષિતની ભૂમિકાથી સાંભળો તો માત્ર 7 દિવસ. અરે 7 દિવસ એ તે વધારે કહેવાય. મહાપુરુષો કહે છે કે 7 દિવસ તો એટલા માટે કે પરીક્ષિતના જીવનના 7 દિવસ હવે બાકી બચ્યા હતા, એટલે 7 દિવસ કથા સંભળાવી. બાકી તો સદ્યો રુદ્યવરુધ્યતે ત્રિકૃતિભિઃ શુશ્રૂષુ વિસ્તત્ક્ષણાત્. સદ્ય, સદ્ય એટલે તુરંત, ઇમિડિયેટલી, તુરંત હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય છે. એવો મહિમા છે શ્રીમદ ભાગવત. દેવર્ષિ નારદે જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરવા આવ્યા અને જોયું કે તીર્થોમાં પણ શાંતિ નથી, લોકોના જીવનમાં આનંદ નથી. સુખ માટે ફાંફા મારે પણ બધા માણસો દુઃખી છે. સત્યમ નાસ્તિ તપશૌચમ દયા દાનમ ન વિદ્યતે. કારણ કે ધર્મ નથી લોકોના જીવનમાં, સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા નથી, દાનની વૃત્તિ, આપવાની વૃત્તિ નથી. ઉદરમ ભરીણો જીવા, પેટ ભરવું એને પુરુષાર્થ માની બેઠા છે. ગમે તે રીતે પૈસો મેળવો. વરાકા કૂટ ભાષિણ, આળસુ છે, પ્રમાદી છે. વગર મહેનતે પૈસો મળે તો પરસેવો પાડવો નથી. મજૂરી પૂરી જોઈએ, પણ આટલી નિષ્ઠાથી કામ કોને કરવું છે? ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે.
મજૂરી પ્રમાણે મહેનત ન કરે તો એ મજૂરનો અધર્મ, અને મજૂરની મજૂરી એની મહેનત પ્રમાણે ન આપે, એના કરતાં ઓછી આપે તો એ માલિકનો અધર્મ. ધર્મ અને અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મને આટલી મજૂરી મળે છે, મેં આ નક્કી કર્યું, તો પછી મારે 100% આપવાની કોશિશ કરવી જોઈએ. વરાકા કૂટ ભાષિણ, લોકોની બોલી કડવી થતી જાય. વચનમાં, વાણીમાં, વ્યવહારમાં જે એક શાલીનતા હોવી જોઈએ, એક સજ્જનને શોભે એવો વ્યવહાર, એ સમાપ્ત થતો જાય. વ્યક્તિત્વ છીછરું થતું જાય. દેવર્ષિ નારદે જોયું ચારે બાજુ કળિયુગ, અને કળિયુગનો પ્રભાવ એટલો બધો, તીર્થોની અંદર પણ વેપારીઓ ઘૂસી ગયા. ગંદકી, અવ્યવસ્થા. આસ્થા તો છે પણ વ્યવસ્થા ક્યાં? બંદગી તો છે લેકિન ગંદગી કે ઢેર ભી ઉતને. હવે તો ધીમે ધીમે સુધારો થતો જાય છે. નહીં તો તીર્થો અને એના મંદિરો અને ત્યાંની જગ્યાઓને જે ગંદી જોઈ છે. અમુક અંતર્ગૃહી પરિક્રમા કરી છે ને જ્યારે વ્રજમાં, ખબર નહીં કેમ આપણને ગંદકી એટલી કોઠે પડી ગઈ. સુખી માણસો BMW ની અંદર જાતા હોય અને પાણી પીધા પછી પાણીની ખાલી બોટલ આમ કાચ હેઠો કરીને ઘા કરી દે. આટલી એક સિવિક સેન્સ આપણામાં નથી. હવે નવી પેઢી છે ને, એ છોકરાઓ ભણે ગણે અને એ જરા સમજે છે એટલે તરત દાદાને ના પડે, દાદા એવી રીતે ન ફેંકાય, ખાલી બોટલ એવી રીતે બહાર નહીં ફેંકી દેવાની. અને એમાં માવા ખાવા વાળાએ તો જે ઉપાડો લીધો છે. માવા શું છે? કેન્સરના પડીકા છે. આજે જ મને નરેશભાઈ કહેતા હતા, ખોડલધામનું દર્શન કરવા ગયો ત્યારે, કે એ લોકો કેન્સરની હોસ્પિટલ રાજકોટની નજીકમાં બનાવવાની એમાં યોજનામાં છે. એક જણો છે ને, આમ દૂર બેઠો બેઠો પગમાંથી પગ ચડાવીને પછી આમ 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 ચોળ. મેં કીધું આ મારું ધ્યાન ગયું. મેં કીધું આ શું કરે છે? ક્યારનો આમ ચોળ. મને કે માવો ખાવાની તૈયારી કરે. મેં કીધું આમ આમ શું કામ કરું? તો કે કંઈક કરવું પડે છે. પડી કઈ રીતના દબાવી દબાવી અને કરવું પડે. અને પછી જોયું ને, ખોલી માવો મોઢામાં નાખી અને કાગળી ઉડાડી. આપણી પદ્ધતિ. અમારે હરિમંદિરમાં એ ઉડાડેલા કાગળિયાને હું વીણું છું. દર્શન કરતા જાય અને અમારા માટે સેવા છોડતા જાય કે લગાડો હવે જાડો. આપણામાં આ સમજણ ક્યારે આવશે? પ્રધાનમંત્રીજી ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ કરે છે. પોતે હાથમાં, દેશનો વડોપ્રધાન હાથમાં ઝાડુ લઈ અને વાળી ચોળી સાફ કરે, જેથી કરીને આપણને ખબર પડે. સ્વચ્છ ગામડું. નહીં તો ગંદકી હોય તો ગામડું લાગવાને બદલે ગુમડું લાગે. ભારત માતાના શરીર ઉપરનું ગુમડું. નહીં તો ગામડું, એ તો ગોકળિયું ગામડું લાગવું જોઈએ ને. ગોકુળ ગામડાનો ગારુડી. પ્લાસ્ટિકે માજા મૂકી. તો આ માવાવાળાના જે કાગળિયા ઉડે, અને હું એને ગોતું છું, આનું નામ માવો કોણે પાડ્યું? આ કેન્સરના પડીકા, એને માવો કોણ કહે છે? આ માવા છે? આપણે સાવ સૌરાષ્ટ્રના જે પદો છે એમાં તો કૃષ્ણને માવો કયો. મારે ઘેર આવજે માવા, સવારે ઢેબરું ખાવા. એ માવા મોલે આવજો.
મારે પૂર્વજન્મ